સમાચાર ચોટીલાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ચોટીલા સુરેન્દ્રનગર હાઈવે ઉપર એસટી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની છે। સોમાસર પાટિયા નજીક અકસ્માત સર્જાયો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એસટી બસ પલટી ગઈ। રાજકોટ સુરેન્દ્રનગર રૂટની એસટી બસ પલટી જતા 5 મુસાફરો ઇજાગ્રસ્ત થયા। તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ચોટીલા સુરેન્દ્રનગર હાઈવે ઉપર સોમાસર પાટિયા નજીક અકસ્માતની ઘટના બની છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા પાસેથી પ્રાપ્ત કરીશું। જિગ્નેશ, શું વિગતો અકસ્માતની ઘટનાને લઈને? જે રાજકોટથી સુરેન્દ્રનગર તરફ આવતી આ એસટી બસ જે સોમાસરના પાટિયા પાસે અચાનક જ સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ડ્રાઈવર ના હાથે અકસ્માત થયો છે। જે અકસ્માતમાં બસ પલટી ખાઈ ગઈ છે અને રોડથી નીચે ઉતરી ગલોટીઓ ખાઈ ગઈ છે। આ દુર્ઘટનામાં 40 થી વધુ લોકોને ઈજાગ્રસ્ત પહોંચી છે। નાની મોટી ઈજાઓ પામી છે, જે લોકોને હાલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ અંગે કોઈ પણ હજી મૃત્યુના સમાચાર પ્રાપ્ત નથી થયા। કોઈને કોઈ જાનહાનિ થઈ નથી। જી આભાર જિગ્નેશ જાણકારી આપવા માટે। સલામત સવારી એસટી અમારી આ સૂત્ર છે એસટી વિભાગનું, પણ દિવસે ને દિવસે ઘટના બની રહી છે એવી કે એસટીની સલામત સવારી અસલામત બની રહી છે।